ચોથું નોરતું માતા કુષ્માંડા. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. સૃષ્ટિના સર્જનનું શ્રેય તેમને જાય છે અને તે બ્રહ્માંડની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું નામ બે શબ્દો પરથી બન્યું છે. કુષ્મા એટલે નાનો, ગરમ અંડ, ઈંડું, અને અંડા એટલે બ્રહ્માંડ. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાએ તેમના હાસ્યથી જ આ સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે. તેથી તેમને આદિશક્તિ પણ કહેવામાં આવે છે. માતાનું સ્વરૂપ અને પૂજાનું મહત્વ. માતા કુષ્માંડા સિંહ પર બિરાજમાન છે અને તેમને 8 હાથ છે, જેમાં તેમણે વિવિધ શસ્ત્રો અને વસ્તુઓ ધારણ કરી છે. તેમના હાથમાં કમળ, ધનુષ, બાણ, અમૃતનો ઘડો, કમંડળ, ચક્ર, ગદા અને જપમાળા જોવા મળે છે. તેમના સૌમ્ય અને તેજસ્વી મુખ પર દિવ્ય સ્મિત રહેલું છે. માતા કુષ્માંડાની પૂજા કરવાથી ભક્તોને રોગમુક્તિ, આયુષ્ય, યશ અને બળની પ્રાપ્તિ થાય છે. જે લોકો શારીરિક અને માનસિક રીતે નબળા હોય તેમણે માતા કુષ્માંડાની પૂજા અવશ્ય કરવી જોઈએ. આ પૂજાથી શરીરમાં નવી શક્તિ અને ઊર્જાનો સંચાર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. માતા કુષ્માંડાની પૂજાવિધિ. પૂજાની શરૂઆત. સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. માતા કુષ્માંડાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. અર્પણ. માતાને લાલ ફૂલ, કમળ, કમળકાકડી, લાલ ચુંદડી અને શૃંગારની વસ્તુઓ અર્પણ કરો. મંત્ર જાપ. માતાના મંત્રનો જાપ કરો. ઓમ દેવી કુષ્માંડાય નમઃ અથવા સુરપૂજિતે શંખચક્ર ગદા હસ્તે મહાલક્ષ્મી નમોલસ્તુતે. ભોગ. માતાને માલપુઆનો ભોગ ધરાવવો શુભ માનવામાં આવે છે. જો